गांधी उच्चतर केळवणी मंडल संचालित MK लाठीवाला सायंस कॉलेज तरफथी आसिस्टंट प्रोफेसर केमिस्ट्री सब्जेक्ट निधि उपाध्याय। मित्रों, આપણે પહેલાં ડાયબોરનનું બંધારણ, એના વિશેની માહિતી, એના બોરોન હાઇડ્રાઇડ્સ અને એના વિશે સમજ્યા હતા। હવે આગળ આપણે ડાયબોરનમાં બંધ અને બંધારણમાં કઈ રીતે ફેરફાર થાય છે એના વિશે જોવાનું છે। તો ડાયબોરનમાં બંધ અને બંધારણ। તો ડાયબોરનનું અણુસૂત્ર આપણે આગળ જોઈ એ પ્રમાણે B2H6 છે। તે ઇથેનના અણુસૂત્ર C2H6 ને મળતું આવે છે। તો ડાયબોરનનું અણુસૂત્ર તે ઇથેનના અણુસૂત્ર C2H6 ને મળતું આવે છે। પહેલું પોઈન્ટ એ છે। બીજો છે તે 100°C સુધી વિયોજન પામતું નથી। તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે। કારણ કે તેમાં પ્રતિચુંબકીય ગુણધર્મ કેમ ધરાવે છે? કારણ કે તેમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા નથી। આપણે પહેલાં સમજ્યા હતા કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે। હવે આપણે એક ક્વેશ્ચન પૂછાય છે શોર્ટમાં અને થોડી સમજવાનું છે કે ઇથેનની સરખામણીમાં B2H6 ઇલેક્ટ્રોન ઉણપવાળો અણુ હોય છે। એનો ક્વેશ્ચન એ છે કે ડાયબોરનનું બંધારણ ઇથેન કરતાં કેમ જુદું પડે છે? આપણે ઉપર જોયું કે ડાયબોરનનું અણુસૂત્ર B2H6 છે, જે ઇથેનના અણુસૂત્ર C2H6 ને મળતું આવે છે। તો બી એ ડાયબોરન અને C2 ઇથેન કેમ અલગ છે તો એના વિશે સમજવાનું છે। તો એમાં છે કે ઇથેનની સરખામણીમાં B2H6 ડાયબોરન ઇલેક્ટ્રોન ઉણપવાળો અણુ છે। સ્ટાર્ટિંગમાં જ આપણે ઇલેક્ટ્રોન ઉણપવાળાની વ્યાખ્યા સમજ્યા હતા કે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા અણુઓ કોને કહેવાય? તો ડાયબોરન એ ઇલેક્ટ્રોન ઉણપવાળો અણુ છે અને તેનું બંધારણ C2H6 ઇથેનને મળતું આવે છે। તો તેમાં સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું કે 7 સહસંયોજક બંધ હોય છે, 6 pHના અને 1 બોરોનના, એમ થઈને 7 ગુણ્યા 2 એટલે 14 ઇલેક્ટ્રોન મળે છે। પણ એમાં આપણે 12 જ ઇલેક્ટ્રોન હાજર છે। તો એમાં જોવા મળે છે તો ડાયબોરનમાં 3 ગુણ્યા 2 એટલે 6 ઇલેક્ટ્રોન હોય છે ને બીજા 6 ઇલેક્ટ્રોન મળીને 12 ઇલેક્ટ્રોન થાય છે। આમ એમાં 14 ઇલેક્ટ્રોન હોય છે પણ ઇલેક્ટ્રોન ઉણપ દ્વારા અણુ હોવાથી તેમાં 12 ઇલેક્ટ્રોન મળે છે। આથી ઇથેન કરતાં ડાયબોરનમાં 2 ઇલેક્ટ્રોન ઓછા છે। ઇથેનમાં 14 જ મળે છે આપણને, નમમાં 12 મળે છે, એટલે એના કરતાં 2 ઇલેક્ટ્રોન ઓછા છે। એટલે આનું બંધારણ આ બંને અલગ છે। બંનેની રચના સેમ છે, અણુસૂત્ર સરખું છે, પણ બંને એકબીજાથી અલગ છે। એ કઈ રીતે છે એના માટે આપણને થોડા બંધારણ સમજવા માટે તર્કો આપેલા છે। તો પહેલું તર્ક જોઈશું આપણે આયોનિક બંધારણ। તો આયોનિક બંધારણ એ આપણને આપ્યું હતું વીબર્ગ નામના વૈજ્ઞાનિકે એના મત મુજબ આયોનિક બંધારણનું સૂત્ર આપ્યું હતું। તો તેમાં ડાયબોરનના બંધારણનો એક મોનોબેઝિક એસિડ અને દ્વિબેઝિક એસિડ જેવું માનવામાં આવે છે। તેમાં 2 હોય છે, એક મોનોબેઝિક અને એક દ્વિબેઝિક બંધારણ। તો 2 બોરોન પરમાણુ વચ્ચે દ્વિબંધ અને 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે આયોનિક બંધ હતું, પણ પ્રાયોગિક પરિણામે આ બંધનું અનુમોદન અપાતું નથી। તો આમાં બે બોરોન પરમાણુ વચ્ચે દ્વિબંધ
અને બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે આયોનિક બંધ હતું, આયોનિક બંધ મળતું હતું, પણ વૈજ્ઞાનિક રીતે પ્રયોગોથી એ બે સમજાવી શકાતું નથી. તો એની આપણે હવે સ્ટ્રક્ચર દોરીએ કે કઈ રીતે સમજાવી શકાતું નથી. તો એક મોનોબેઝિક બોરોન, બોરોન, આ હાઇડ્રોજન, ઉપર બી હાઇડ્રોજન, નીચે હાઇડ્રોજન, તો B2H6. તો આ બંને વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની આપલે થાય. અહીંયા બી બોરોન હાઇડ્રોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની થાય. એ રીતે બધા બોરોન હાઇડ્રોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની આપલે થાય. અને બોરોન વચ્ચે 4 ઇલેક્ટ્રોનની આપલે થતાં એ દ્વિબંધ, બે બે ડબલ એટલે દ્વિબંધ બને. આ મોનોબેઝિક, મોનોબેઝિક રીતે આ બંધારણ મળે. એક H+ અને બીજા H2B BH3 અને બીજું મળે છે ડાયબેઝિક. ડાયબેઝિકમાં બોરોન હાઇડ્રોજન એક એકની, અહીંયા બોરોન હાઇડ્રોજન, આ બોરોન હાઇડ્રોજન, પણ અહીંયા દ્વિબંધ આવેલો હોય છે ડબલ બોન્ડના. એક એક HH બંધનું વિયોજન થવાથી બે H+ આયન મુક્ત થાય છે. આ બે H+ આયન મુક્ત થતાં ડાયબેઝિક મળે છે. H2B ડબલ બોન્ડ BH2 અને બે H+, એક H+ આ અને એક H+ આ, બે H+નું વિયોજન થાય છે. તો આ રીતે આપણે ડાયબેઝિક મળે છે. તો આયોનિક બંધમાં એમ સમજાવાયું છે કે બે પરમાણુઓ વચ્ચે દ્વિબંધ અને બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે આયોનિક બંધ હતું, પણ પ્રાયોગિક રીતે તે સમજાવી શકાતું નથી. અને એક મોનોબેઝિક અને એક દ્વિબેઝિક એસિડ મળે છે. હવે બીજું સૂત્ર છે પીટરસનનું સૂત્ર. પીટરસનનું સૂત્ર. તો પીટરસનના સૂત્રમાં એમ કીધું છે કે તેમાં બે બોરોનના બે પરમાણુ વચ્ચે પ્રોટોન યુક્ત દ્વિબંધ હોય છે. તો તેમાં પ્રોટોન યુક્ત દ્વિબંધ હોવા મળે છે. પ્રોટોન યુક્ત દ્વિબંધ હોય છે. તો તેમાં જોવામાં આવે છે બોરોન ડબલ બોન્ડ, અહીં એક H પરમાણુ, અહીં એક H પરમાણુ અને એક એક H પરમાણુનું મુક્ત થાય છે. એટલે એમાં પ્રોટોનયુક્ત દ્વિબંધ, જે આ છે બે H પરમાણુ દૂર થાય છે, એ પ્રોટોનયુક્ત દ્વિબંધ છે. તો પીટરસનના મુજબ બોરોનના પરમાણુ સહસંયોજક બંધના પાઈ ઇલેક્ટ્રોન વાદળના બે પ્રોટોન ડૂબવાને કારણે ઋણ વીજભાર ધારણ થાય છે. આ પાઈ ઇલેક્ટ્રોન વડે આ પ્રોટોન ઢંકાયેલો હોય છે. તો પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ એ એકબીજાની અસરથી મુક્ત થાય છે. હવે ત્રીજું છે સવર્ગ સૂત્ર. તો સવર્ગ સૂત્રમાં 1947માં આ સૂત્ર વોલ્સે આ સૂત્ર આપ્યું હતું 1947માં. તો એની બંધારણ કે પ્રોટોન એકબીજા સાથે સવર્ગ સહસંયોજક બંધથી કઈ રીતે જોડાયેલો છે એના આધારે એને તે રચના કરી હતી. તેમાં બોરોન એકબીજા સાથે આપલે કરે. એક H પરમાણુ અહીંયા, એક H પરમાણુ આ, અને જે ઇલેક્ટ્રોન વાદળમાં મુક્ત થયા હતા એ બધા H પરમાણુ એકબીજા સાથે જોડાય છે અને સવર્ગ સહસંયોજક રીતે બંધ બનાવે છે. તેની બંધારણ રચના આપેલી છે, આપણે સમજીએ. તો બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે, એટલે 1s2 2s2 2px 2py 2pz. તો 2pxમાં 1 આવશે, એટલે 2 2 4 ને 1 5. પણ આપણે ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈએ તો 1s2 2s 2px 2py અને 2pz. તો એસમાંથી એક પરમાણુનું ઉત્તેજિત અવસ્થામાં જવાથી તે y કક્ષકમાં જાય છે. તો હવે H, એનું H સાથે થાય હાઇડ્રોજન 1s1. તો B2H6નું પરમાણુ બંધારણ કઈ રીતે છે? તો B5 ઉત્તેજિત અવસ્થામાં 1s2 2s2 2px1 2py1 અને 2pz0.
एंड एक हाइड्रोजन साथे थाय तो अहींया तो बे कक्षको संपूर्ण ज छे, अहींया एक अने एकनुं हाइड्रोजन साथे जोडाण थाय, अहींया एक तो आनुं बी हाइड्रोजन साथे जोडाण थाय। एवी ज रीते बे बोरनना बे परमाणु छे तो 1s2 2s1 2px1 2py1 ने 2pz0 एनु बी सेम पेला रीते थाय, एक हाइड्रोजन अहींया बी एक हाइड्रोजन जोड़ाण थाय तो B2H6 आ अहींया 1 2 3 1 2 3 3 ने 3 6 हाइड्रोजन एटले आ रीते एनुं जोड़ाण थाय अने आपणाने बे परमाणुओ वच्चे सवक सहसंयोजक बंध आ जे H परमाणु जोड़े जोड़ाण थाय छे ए सवक सहसंयोजक बंध प्राप्त थाय छे। बंध आ रीते आपणे एक आयोनिक बंध, बीजो पीटरसननुं सूत्र अने सवक सूत्र आ रीते 3 सूत्र प्रमाणे एनी बंधारणमां कई रीते रचना थाय छे ए जोवामां आवे छे। हवे आगळनो टॉपिक छे हाइड्रोजननुं हाइड्रोजन ब्रिज बंधारण। हाइड्रोजननुं ब्रिज बंधारण एटले ब्रिज एटले आपणे एकबीजा साथे पुलनी रीते जोड़ाण कई रीते थाय छे ए समजवानुं छे। तो डायबोरोननी संरचनानो अभ्यास करता मालूम पड़े छे कि 4 हाइड्रोजन अने 2 बोरोन परमाणु एक ज समतलमां होय छे, परंतु बाकीना 2 हाइड्रोजन परमाणु एक तलनी उपर नीचे अने 2 परमाणु वच्चे 2 हाइड्रोजन पुल रीते रचना करेली होय छे। ते पुल रीते रचना कई रीते छे तो आपणे जोईए, 2 बोरेन परमाणु पछी एक हाइड्रोजन परमाणु उपर नीचे रीते गोठवायेला होय छे, आपणे एम कहे छे तो एक हाइड्रोजन परमाणु अहींया, बीजो हाइड्रोजन परमाणु आ रीते, आ बाजू सेम ए ज रीते 2 परमाणु HP 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 आपणे नाम रीते पाड़े छे कि उपर अने नीचे, आ रीते 2 हाइड्रोजन परमाणु उपरनी बाजू HB अने HB तो HP एटले प्लेनर अने HB एटले ब्रिजनी रीते ब्रिजड। तो 2 परमाणु समतलना जोड़े होय छे अने 2 हाइड्रोजन ऊपर नीचे होय छे। तो एमां कई छे आ आकृति प्रमाणे 2 BH2 मूलक तथा 2 हाइड्रोजन परमाणु मळीने त्रिकेंद्रीय पुल्य बंध बनावे छे। तो डायबोरोननी हाइड्रोजन ब्रिज बंधारण सौप्रथम डिल्थे 1921 में दर्शाववामां आव्युं हतुं। डायबोरोन में कुल 12 इलेक्ट्रॉन पैकी 8 इलेक्ट्रॉन प्रत्येक बोरोन परमाणु साथे 2 हाइड्रोजन परमाणु सादा सहसंयोजक बंध द्वारा जोड़ाई उपयोग में लीधेल होय छे तथा बाकीना 4 इलेक्ट्रॉन वडे 2 हाइड्रोजन परमाणु अणुना मध्य में स्थिर होय छे। तो 12 होय छे एमांथी 8 इलेक्ट्रॉन बोरोन परमाणु एटले 2 हाइड्रोजन साथे भागीदारी करे छे। ते उपरनी बाजू होय छे, एक उपरनी बाजू एक नीचेनी बाजू एटले 2 हाइड्रोजन उपर नीचे होय छे अने 4 ए समतलमां गोठवायेला होय छे। तो आ रीते BH4 નું हाइड्रोजन ब्रिज बंधारण जोयुं। तो एमां आपणे 2 हाइड्रोजन जे लंबवत होय छे एटले पुल्य हाइड्रोजन HB कहे छे अने बाकीना 2 हाइड्रोजन तल्य होय छे तो ए बेने आपणे HP कहीए छे। पेला ब्रिजमां होय छे उपरनी बाजू, पेला नीचेनी बाजू होय छे। आ रीते तेनुं पुल्य बंधारण जोवा मळे छे। हवे आपणे આગળનો टॉपिक लईए छे अणुकक्षकवादने आधारे हाइड्रोजननुं ब्रिज बंधारण। अणुकक्षकवादने आधारे हाइड्रोजन ब्रिज बंधारण। तो
તો અણુકક્ષકવાદને અનુસાર બંધકારક અણુકક્ષક સામાન્ય રીતે બંધથી જોડાયેલા બે કેન્દ્રો પર પ્રસરેલી હોય છે. તો આથી અણુકક્ષકમાં બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન વીજભાર મહત્તમ હોય છે. પરંતુ ડાયબોરોનમાં બંધકારક અણુકક્ષકો એક બ્રિજ હાઇડ્રોજન પરમાણુ બે બોરોન પરમાણુ પર પ્રસરેલા હોય છે. એટલે એમાં બ્રિજ રચના હોવાથી તેમાં એક ઉપર અને નીચે અને 4 સમતલમાં જોડાયેલા હોય છે. એટલે તે 3 પરમાણુ રીતે ત્રિકેન્દ્રીય બંધ